મિત્રો, આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર જ્યોતિષનો વિષય નથી, પણ આવતા સમયમાં તમારા જીવનમાં ઉભરનાર એક અદ્ભુત પરિવર્તનનો સંકેત છે. ઘણીવાર જીવનમાં એવા ક્ષણો આવે છે જ્યાં આપણે સમજતા નથી કે અચાનક બધું કેમ બદલી ગયું, કેમ એક અટકી ગયેલું કામ આગળ વધવાનું શરૂ થઈ ગયું, કેમ અચાનક પૈસા મળવા લાગ્યા, અથવા કેમ લાંબા સમયથી ચાલી રહેલા દુર્ભાગ્ય પર વિજય પ્રાપ્ત થયો. આ બધું બ્રહ્માંડની એ અદૃશ્ય ચાલ છે જે આપણાથી ઘણી દૂરથી ધીમે ધીમે પરંતુ અત્યંત શક્તિશાળી રીતે ચાલતી રહે છે. આજની વાત પણ એવી જ એક દિવ્ય ચાલ વિશે છે, વક્રી ગુરુનું રાશિ પરિવર્તન. અને આ પરિવર્તન આવતીકાલથી 4 રાશિના જાતકોના જીવનમાં એવો પ્રકાશ લાવવા જઈ રહ્યું છે જે તેમની કિસ્મતને એકદમ નવી દિશામાં ધકેલશે. વિડિયો શરૂ થાય તેના પહેલા તમને એક જ વાત કહું. તમે હમણાં જે માહિતી સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક સામાન્ય માહિતી નથી, પરંતુ તમારા જીવનના આવતા વર્ષને સારો બનાવવા માટેનું માર્ગદર્શન છે. તો જો તમે આવી દિવ્ય માહિતી નિયમિત મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે છેલ્લે એક મહત્વપૂર્ણ ગુપ્ત જ્યોતિષ સંકેત છે જે તમારા જીવનના પણ ઘણા દરવાજા ખોલી શકે છે. મિત્રો, ગુરુ એટલે જ્ઞાનનો રાજા, ધનનો દાતા, ભાગ્યનો કારક અને જીવનમાં વૃદ્ધિ લાવનારો. જ્યારે ગુરુ વક્રી હોય અને રાશિ બદલે ત્યારે બ્રહ્માંડની ઉર્જાઓમાં અસાધારણ ફેરફાર થાય છે કે માણસના જીવનમાં વર્ષોથી અટકેલા માર્ગ સ્વયં ખુલવા લાગે છે. જૂના કર્મોના પરિણામો પાછા આવીને પોતાની ભૂમિકા ભજવે છે અને અનેક લોકો માટે આ સમય અદ્ભુત પરિવર્તન લઈને આવે છે. આ વખતે પણ ગુરુની વક્ર ચાલે 4 ખાસ રાશિઓને એવો તેજ આપવા જઈ રહી છે કે જેને સામાન્ય ભાષામાં ધૂમ કમાણી કહેવાય. સૌથી પહેલા સમજો કે આ પરિવર્તન સામાન્ય પરિવર્તન નથી. વક્રી ગુરુ એટલે ઊંડું ફળ, ધીમું પણ ઘનિષ્ઠ ફળ. જે આવે તે જડબે સલાક આવે. જો જીવનમાં વર્ષો સુધી ધનલાભમાં અવરોધ આવતો હોય તો તે અવરોધ આ ચાલે તૂટી શકે છે. જો કોઈ વેપારી પોતાના ધંધામાં ગતિ લાવવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો હોય તો તેને એક નવી શરૂઆત મળશે. અને જો કોઈ કુટુંબમાં લાંબા સમયથી અશાંતિ ચાલતી હોય તો ગુરુની આ ચાલ ઘરમાં શાંતિ ફરીથી લાવી શકે છે. ગુરુ જ્યારે વક્ર થાય છે ત્યારે તેના નિર્ણયો ઊંડાણથી થાય છે, અને જ્યારે તે રાશિ પરિવર્તન કરાવે છે ત્યારે તે ઊંડાણમાં રહેલી સમસ્યાઓ બહાર આવે છે અને તેમનું નિવારણ શરૂ થાય છે. હવે આપણે 4 એવી રાશિઓની વાત કરીએ જેઓ માટે આ પરિવર્તન એકદમ ચમત્કારિક સાબિત થવાનું છે. પરંતુ તેના પહેલા એ સમજવું જરૂરી છે કે આ 4 રાશિઓ કેમ પસંદ થઈ છે. કારણ કે ગુરુની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને વૃદ્ધિ લાવે છે. અને આ વખતે તેની દ્રષ્ટિ એવા સ્થાનો પર પડી રહી છે જ્યાં અજાણ્યા લાભો, અચાનક કમાણી અને અટકેલા કાર્ય પૂર્ણ થવાના યોગ છે. તેથી આ 4 રાશિઓ માટે આવતો સમય માત્ર સારો નહીં પણ અસાધારણ સાબિત થશે. ચાલો હવે પ્રથમ રાશિથી શરૂઆત કરીએ. 1. પ્રથમ રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું આ વક્રી પરિવર્તન માનસિક ભાર ઉતારવાનું છે. આ લોકો ઘણા સમયથી કાર્ય અને જવાબદારીઓના બોજ હેઠળ દબાયા હતા. કોઈ કામ કરતા અને પાછળ પડતા હતા. પૈસા ઘર સુધી આવતા પરંતુ ટકતા નહોતા. સારા અવસર મળતા પણ મધ્યમાં અટકી જતા. પરંતુ હવે ગુરુનો વક્રી આશીર્વાદ તેમને ત્યાંથી ઉપાડશે જ્યાં તેઓ અટક્યા હતા. ખાસ કરીને ધન લાભના યોગો એટલા મજબૂત બનશે કે અચાનક કમાણી, જૂના પૈસાની આવક અને નવા સ્ત્રોતો ખુલી શકે છે. વેપાર કરતા જાતકોને નવા કરારો, નવા ગ્રાહકો અને અણધારા ફાયદા જોવા મળશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન, પગારમાં વધારો અથવા સ્થળ પરિવર્તન જેવા સારા સમાચાર આવી શકે છે. કુટુંબમાં પણ શાંતિનું વાતાવરણ બનાવશે. વૃષભ રાશિ માટે આ સમય ખરેખર ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનો છે. 2. બીજી રાશિ સિંહ રાશિ.
સિંહ રાશિના જાતકોને આ ગુરુ પરિવર્તન તેજસ્વીતાનો આશીર્વાદ આપશે. આ લોકો જન્મજાત નેતા સ્વભાવ ધરાવે છે, પરંતુ છેલ્લા થોડા સમયમાં તેમનું આત્મવિશ્વાસ ઓછું થયું હતું. તેમના નિર્ણયોમાં અસ્થિરતા આવી હતી અને તેઓ કંઈક એવું શોધી રહ્યા હતા જે તેમને ફરી તેજ આપી શકે. ગુરુનો વક્રી પરિચય તેમને એકદમ સકારાત્મક ઉર્જાથી ભરપૂર કરશે. તેમની પ્રતિભા લોકોને સ્પષ્ટ દેખાવા માંડશે. ધંધામાં નવા અવસર મળશે અને જો કોઈ સિંહ રાશિના વ્યક્તિ લાંબા સમયથી કોઈ મોટા કાર્યની તૈયારી કરી રહ્યા છે તો હવે તે કાર્ય સફળ થવાનો સમય છે. કમાણીના સ્ત્રોતો પણ મજબૂત બનશે. ખાસ કરીને રાજકીય, સરકારી, શિક્ષક, સલાહકાર અથવા નેતૃત્વવાળા કામમાં રહેલા લોકો માટે સમય અત્યંત સારો છે. 3. ત્રીજી રાશિ તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે ગુરુની આ ચાલ જીવનમાં સમતોલતા લાવી રહી છે. આ લોકો ખૂબ સમજદાર હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમના આર્થિક જીવનમાં અસંતુલન હતું. ખર્ચ વધારે અને આવક ઓછી જેવી સ્થિતિ હતી. ગુરુના વક્રી પરિવર્તનથી તેમના માટે અચાનક લાભના યોગો સર્જાઈ રહ્યા છે. સ્થિર ધનમાં વધારો, રોકાયેલા પૈસા પાછા મળવા, જમીન અથવા મિલકત સંબંધિત ફાયદો મળવો શક્ય છે. જો કોઈ તુલા રાશિના જાતક લાંબા સમયથી નોકરીમાં ફેરફાર કરવા માંગતા હોય તો આ સમય તેમના માટે યોગ્ય છે. વેપારીઓ માટે નવા સંબંધો, ભાગીદારી અને મોટા ઓર્ડર મળી શકે છે. તુલા રાશિના લોકો માટે આ સમય સંપત્તિનો વિકાસ અને પ્રતિષ્ઠા વધારવાનો છે. 4. ચોથી રાશિ મકર રાશિ. ચોથી અને સૌથી શક્તિશાળી રીતે લાભ મેળવનારી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ગુરુનું વક્રી પરિવર્તન જીવન ઉથલપાથલ કરી નાખશે, પરંતુ સકારાત્મક રીતે. મકર રાશિના લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. તેઓ સ્થિરતા ઈચ્છે છે અને તેમની જીવન પદ્ધતિ ખૂબ શિસ્તબદ્ધ હોય છે, પરંતુ ભાગ્ય તેમની મહેનતની પૂરતી સાથ સહાય કરી રહ્યું ન હતું. હવે સ્થિતિ બદલાશે. ગુરુ તેમની કિસ્મતમાં એવો પ્રકાશ નાખશે કે તેમના પ્રયાસોનું પરિણામ ધમાકેદાર રીતે મળશે. ધન લાભના યોગો એટલા મજબૂત છે કે અચાનક મળેલા અવસરો જીવન બદલાવી શકે છે. નોકરીમાં ઊંચા પદ પર પહોંચવાનો સમય છે. વેપારીઓ માટે મોટા નફા અને મોટા કરારો બનશે. મકર રાશિ માટે આ સમય જીવનનો ઉછાળો લઈ આવનાર સમય છે. મિત્રો, આ 4 રાશિઓ માટે ગુરુનું આ પરિવર્તન જીવનમાં મોટી ક્રાંતિ લાવશે. પરંતુ એક વાત યાદ રાખજો, ગુરુ જ્યાં તેજ આપે છે ત્યાં જવાબદારી પણ વધારી દે છે. એટલે તમે જે કાર્ય કરો તે શ્રદ્ધાથી, ઈમાનદારીથી અને સકારાત્મક મનથી કરો. આવતા મહિનાઓમાં આ રાશિઓ માટે બ્રહ્માંડ દરવાજા ખુલીને રાખશે. અને હા, જેમ મેં શરૂઆતમાં કહ્યું, એક ગુપ્ત જ્યોતિષીય સંકેત અંતમાં આપું છું. વક્રી ગુરુના સમયમાં જો તમે દરેક ગુરુવારને પીળા કપડાં ધારણ કરો, ઘરમાં પીળા ફૂલ અર્પણ કરો અને શક્ય હોય તો ગૌમાતાનું સ્મરણ કરો તો ગુરુની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થાય છે. જીવનના અવરોધો હટે છે અને સ્થિરતા વધે છે. મિત્રો, જો તમે આ 4 રાશિઓમાંના છો તો તમારું જીવન હવે બદલાવાના માર્ગ પર ચાલી રહ્યું છે. અને જો તમે નહીં પણ તમારા નજીકના કોઈ વ્યક્તિ આ રાશિમાં હોય તો તેને આ વિડિયો જરૂર મોકલજો. વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારી રાશિ લખજો અને જણાવજો કે તમને ગુરુના આશીર્વાદની જરૂર કયા ક્ષેત્રમાં છે. વિડિયો શેર કરજો જેથી અન્ય લોકો સુધી પણ આ પવિત્ર માહિતી પહોંચે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી દિવ્ય અને પ્રેરણાત્મક માહિતી તમને સતત મળતી રહે. જલ્દી જ નવા જ્યોતિષીય પરિવર્તન સાથે ફરી મળશું.